પરિવર્તનની મહાન ક્ષણો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ પુસ્તક ઓડિયો નંબર 4 મૂંઝવણભરી સ્થિતિ અને સમાધાન. જો કે સુવિધાઓ સુંદર લાગે છે અને સમયે સમયે તેની જરૂર પણ છે, પરંતુ એ તથ્યને ભૂલી શકાય તેમ નથી કે પરસ્પર શ્રદ્ધા, સદ્ભાવના, સહકારિતા, નીતિનિષ્ઠા સ્વીકાર્યા વગર એકબીજામાં સદ્ભાવ અને સ્નેહ સંવેદના પેદા નહીં થઈ શકે, અને એ સિવાય એવું આચરણ પેદા થવાની કોઈ શક્યતા જ નથી કે જેમાં મનુષ્ય પોતાનું નહીં પણ બીજાનું હિત વિચારે છે. અનીતિના આધારે મળનારી તમામ સુવિધાઓને ન્યાયનો આશરો લેનાર સ્વીકારવા માટે ઘસીને ના પાડી દે છે. સર્વત્ર સુખ શાંતિ માટે આનાથી ઓછામાં કામ ચાલી શકતું નથી કે આથી વધારેની કોઈ પણ જરૂર પણ નથી. આ સંસાર, વિશ્વ બ્રહ્માંડ જડ અને ચેતનના મિશ્રણથી બનેલ છે. એમાં પ્રકૃતિ અને પ્રાણનો તાલમેલ બેઠેલો જણાય છે. જે સિદ્ધિઓ, ચેતનાઓ સુધાર કરવાથી પ્રાપ્ત થતી નથી, તે સર્વને ઋષિયુગમાં, સતયુગમાં ઘણા લાંબા સમય સુધી પારખવામાં આવતી અને તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવેલી હતી. એ જ વર્ચસ્વથી આ દેશનો ગૌરવવંતો ઇતિહાસ ઐતિહાસિક બન્યો અને પ્રખ્યાત રહ્યો છે. હવે 20મી સદીમાં મુખ્યત્વે ભૌતિકતાની સત્તાને જ મહત્ત્વ મળ્યું છે. આ સમય દરમિયાન 2 વિશ્વયુદ્ધ અને 100થી વધારે એવા ક્ષેત્રીય યુદ્ધો થઈ ચૂક્યા છે. આ બધું ભૌતિકવાદ લાલચથી ભરેલો છે કે જેને કારણે અપાર ધન અને જનની હાનિ થઈ છે. વળી ચિંતન, ચરિત્ર અને વ્યવહાર પણ લથડી ગયેલ છે. પ્રગતિ યુગના આગળના પગલાં કેટલા ભયંકર બની શકે છે, એની કલ્પના માત્રથી હૃદય ધ્રુજી ઉઠે છે. નવેસરથી મજબૂરીપૂર્વક વિચારવાનું જરૂરી બની ગયું છે કે ભૌતિક માન્યતાઓને આધારે શું સંસારને આ જ ગતિથી ચલાવવો છે કે પછી ભૂતકાળમાં અપનાવેલ એ સિદ્ધાંતોને ફરીથી સ્વીકારવા છે કે જેને આધારે મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગ જેવું વાતાવરણ બની રહે. આ મૂંઝવણમાં સામે નવી મુશ્કેલી એ ઊભી છે કે પ્રાચીન સાક્ષીને ધ્યાનમાં રાખીને જો જીવનચર્યા અને લોકવ્યવહારને અધ્યાત્મ તત્વજ્ઞાનના સ્તરે રચવાની વાત વિચારવામાં આવે તો અહીં પણ એક મોટી મુશ્કેલી ઊભી થાય છે. જાણીતા આધ્યાત્મ સિદ્ધાંતો અને રિવાજોમાં પણ વિકૃતિઓની એટલી બધી વધારે અનિચ્છનીયતા પેસી ગઈ છે કે કસોટી ઉપર કસતા જ સર્વે ખોટા રૂપિયાની જેમ અપ્રામાણિક સિદ્ધ થઈ જાય છે. લાખો સંત, સાધુ, ભજનીકો, કર્મકાંડો અને પૂજારીઓ જે સ્થિતિમાં રહે છે એમના સ્તરને અંદર બહાર જણાઈ જ આવે છે કે એ ક્ષેત્રોમાંય મુશ્કેલીઓ સિવાય કશું બચ્યું નથી. એક સમયે અલ્પસંખ્યાવાળા સંતો માત્ર ભારતને જ નહીં પરંતુ સમસ્ત વિશ્વને દરેક દ્રષ્ટિએ પ્રગતિશીલ અને સુસંસ્કારી બનાવી રાખવામાં સમર્થ બન્યા હતા. પરંતુ હવે તો એમની એ સંખ્યા હજારો લાખો ગણી વધારે થઈ ગઈ છે. છતાંય વિશ્વ કલ્યાણની ભારત ભૂમિનું ગૌરવ જાળવી રાખવાની વાત તો દૂર રહી, પણ પોતાના વ્યક્તિત્વને જ એટલું હલકું બનાવી દીધું છે કે તેને પરિણામે સહેજ પણ વિશ્વાસ બેસતો નથી કે એ પ્રયોજનમાં પણ કોઈ શ્રેષ્ઠતા અને વિશિષ્ટતા
બાકી રહી ગઈ છે. થોડા સમય પહેલાં ગાંધી અને બુદ્ધ જેવી કેટલીક પ્રતિભાઓ પેદા થઈ હતી કે જેઓ પોતાના વ્યક્તિત્વ અને કાર્યથી વિશ્વભરમાં આસ્થા, ઉત્સાહ અને ઉલ્લાસની એક નવી લહેર ઉત્પન્ન કરી શકવામાં સમર્થ બનેલ હતા. પરંતુ હવે તો તેમની ગણતરી આશ્ચર્યજનક ગતિથી વધવા છતાંય વાતાવરણને બદલાવાનું તો દૂર, પોતે પોતાને જ પ્રમાણિક અને પ્રતિભાવાન બનાવી શકવાનું રહસ્ય શું છે એ શોધવાની વાત સામે આવતા જ ભૂતકાળની સાક્ષી અને વર્તમાનની દૂરદર્શિતાવાળી વિવેચના બતાવે છે કે જનકલ્યાણ અધ્યાત્મ પર જ અવલંબિત રહી શકે છે. ખોટ એટલી છે કે આધ્યાત્મિક તત્વજ્ઞાન અને પ્રયોગ પરીક્ષણમાં ક્યાંક એવું અયોગ્ય પ્રવેશી ગયું છે કે જેને કારણે જાણે સૂર્યોદય હોવા છતાંય પૂર્વગ્રહણને કારણે દિવસે જ અંધારું છવાઈ જાય છે. અયોગ્ય પ્રયોગથી તો વિશિષ્ટતા પણ કનિષ્ઠતામાં પલટાઈ જાય છે. જેવી રીતે આદર્શોના અનુશાસનનો અસ્વીકાર કરવાથી ભૌતિક વિજ્ઞાનની ઉપયોગિતા અને યથાર્થતા વિનાશકારી પરિણામો ઉત્પન્ન કરે છે. કદાચ આધ્યાત્મે પણ એવી જ અવળવાણી સ્વીકારી છે અને અસલીની જગ્યાએ નકલીના બેસવાથી એની પ્રમાણિકતા અને ઉપયોગિતા સંકટમાં પડી ગઈ છે. લેખકનો જાત અનુભવ સત્ય અને તથ્યને કેવી રીતે જાણી કે ઓળખી શકાય, એને માટે ભૌતિક ક્ષેત્રને આદર્શો સાથે જોડવાથી શું પરિણામ આવશે, એની તપાસનું કામ બીજાને સોંપી આ પંક્તિઓના લેખકે પોતાની રુચિ, જાણકારી અને સમજ મુજબ એને જ વધુ યોગ્ય ગણ્યું કે તેઓ પોતાનું અલ્પ જીવન અને થોડા સમય સાધનોનો ઉપયોગ આ વિશેષ પ્રયોજન માટે કરે કે જો શરીર કરતાં પ્રાણ શ્રેષ્ઠ છે, તો પછી ભૌતિક સંપત્તિની સરખામણીમાં પ્રાણ ચેતનાને શ્રેષ્ઠતાનું ગૌરવ પ્રાપ્ત કેમ ના થાય? ભવિષ્યમાં સતયુગના પુનરાગમન માટે નવેસરથી નવા પ્રયત્નો કેમ ન થાય? શોધખોળ માટે પ્રયોગશાળા, સાધનો અને વસ્તુઓ જોઈએ, પણ આ બધું પોતાના શરીરમાં જ મેળવી લઈને જોવું જોઈએ અને તપાસવું જોઈએ કે અણિશુદ્ધ સંસાર માટે ઉપયોગી થઈ શકે છે કે કેમ. પોતાની ઈચ્છિત શોધખોળ માટે ભૌતિક વિજ્ઞાનીઓ પૈકી અનેકે પોતાનું સંપૂર્ણ જીવન લગભગ હોમી દીધું અને લક્ષ્ય સુધી પહોંચવામાં જરાય ઉતાવળા ન થયા. તો સુધારાત્મક આધ્યાત્મનું સ્વરૂપ શોધવા અને પરિણામોની તપાસ કરવા માટે એક વ્યક્તિની પૂરી જિંદગી કદાચ હોમાઈ પણ જાય તોય એ તેનો ખોટનો સોદો નહીં ગણાય. આ પંક્તિઓના લેખકની જિંદગીના 80 વર્ષ પૂરા થયા. એમણે એ પ્રાચીન આધ્યાત્મને શોધી કાઢવા પોતાના ચિંતન, સમય, મહેનત અને પુરુષાર્થને માત્ર એક જ કેન્દ્ર પર કેન્દ્રિત કરેલ છે કે જો પુરાતન કાળનું સતયુગી આધ્યાત્મ સાચું છે, જો ઋષિઓની સિદ્ધિઓ સત્ય છે, તો તેનું વાસ્તવિક સ્વરૂપ શું રહ્યું હશે અને એના પ્રયોગથી રિદ્ધિ સિદ્ધિ જેવા પરિણામો હસ્તગત કરી શકવાનું કેવી રીતે સંભવિત બન્યું હશે. ધારણા હતી કે ક્યાંય કોઈ ખોટી આવવાથી સનાતન સત્યને જુઠ્ઠું પાડવાનો કોઈ અનર્થ માર્ગમાં અવરોધરૂપ બન્યો ન હોય. અધ્યયન, અનુભવ, પ્રયોગ અને નિષ્ણાંતો સાથેની પૂછપરછથી જાણવા મળેલ છે કે આત્મિકીનો પ્રથમ પક્ષ છે, સાધકનું સુધરેલ વ્યક્તિત્વ અને બીજો પક્ષ છે. સાધના, ઉપાસના કક્ષાનો ઉપક્રમ જીવન સાધનાને આરોગ્ય અને કર્મકાંડને લગતા ઉપચારોને શૃંગાર સ્તરના કહી શકાય છે.
પરંતુ હાલ કોઈક ભૂલભુલામણીએ લોકોને કંઈક એવા બનાવી દીધા છે કે જીવન સાધનાની કોઈ વિશેષ આવશ્યકતા છે જ નહીં. જે મહત્તાનું શાસ્ત્રકારોએ પોતાના અનુભવમાં અને આપ્તજનોએ પોતાના જીવનમાં આચરીને વસ્તુસ્થિતિની યથાર્થતાનું સંપૂર્ણપણે રહસ્યોદ્ઘાટન કર્યું છે, તેને શું ફક્ત પૂજા કેન્દ્રી કર્મકાંડની મદદથી મેળવી શકાય છે? સમસ્ત વિશ્વનું, ખાસ કરીને માનવ સમુદાયના ભાગ્ય અને ભવિષ્યના સારા નરસાનું નિર્ધારણ કરવાવાળા આ પ્રસંગ પર અત્યંત ઊંડાણપૂર્વક શોધ કરવા માટેની આકુળ વ્યાકુળ ઉત્કંઠાથી દ્રવિત થઈને કંઈક દિવ્ય માર્ગદર્શકે સંકેત કર્યો કે આ તથ્યને શરૂઆતથી જ સમજી લેવું જોઈએ. આધ્યાત્મને અંકુરિત, પલ્લવિત અને સુવાસિત થવા માટે એ ખૂબ જ જરૂરી છે કે એ પ્રયોજનમાં પ્રવેશ કરનારનું વ્યક્તિત્વ શ્રેષ્ઠતાથી સુસંપન્ન હોય. એ પછી જ ઉપાસના જેવા કર્મકાંડોની થોડી ઉપયોગી પ્રતિક્રિયા પ્રાપ્ત થાય છે. જો મનોભૂમિ અને જીવનચર્યા ગંદકીથી ભરેલી હોય તો સમજવું જોઈએ કે મંત્રની, પૂજા ઉપચારની તમામ ક્રિયાઓ ઘણું કરીને નકામી સાબિત થશે. શ્રમ, સમય તેમજ સાધના સામગ્રી નિરર્થક ગુમાવ્યા સિવાય હાથમાં કશું જ આવશે નહીં. અધ્યાત્મ દિવ્ય શક્તિનું આધારભૂત વિપુલ ઝરણું છે. વિજ્ઞાન તો ઠાઠમાઠનું પ્રદર્શન કરે છે. એમાં આકર્ષણ અને લાલચ દ્વારા બાળબુદ્ધિને પટાવવા માટેના રમકડા જેવી ચમકદમક સિવાય કશું છે જ નહીં. આ ઈશારાથી માર્ગદર્શન મળ્યું, વિશ્વાસ થયો, છતાં ભ્રમણાની ઝાડ જંજાળમાંથી બહાર નીકળવા માટે એને આવશ્યક ગણ્યું કે શા માટે પોતાના જ શરીરની પ્રયોગશાળામાં તથ્યનું નિરીક્ષણ અને પરીક્ષણ કરીને જોવામાં ન આવે. એમાં નુકસાન પણ શું છે? પોતાનો પ્રયોગ સાચો નીવડે તો તેનાથી શ્રદ્ધા, વિશ્વાસમાં વધારો જ થાય છે. જો કદાચ મિથ્યા સાબિત થાય તો માત્ર એટલું જ નુકસાન થાય છે કે એવા પ્રકારના અસંખ્ય લોકોમાં એકનો વધારો થયો કે જેઓ અધકચરી અને શંકાશીલ સ્થિતિમાં જીવી રહ્યા છે અને પછી તો વિશ્વાસ તથા સાહસપૂર્વક પોતાની માન્યતા બનાવવાનું અથવા બીજાઓને સાહસપૂર્વક કંઈક કહેવાની સ્થિતિ તો પૂરી થઈ જશે. મંત્ર વિજ્ઞાનની બાબતમાં જે કંઈ વાંચ્યું, સાંભળ્યું અને કર્યું એ આધારે શરૂઆતના દિવસોમાં જ એટલો વિશ્વાસ જામી ગયો હતો કે આદ્યશક્તિના નામથી ઓળખાતી ગાયત્રીની શ્રેષ્ઠતા અને વરિષ્ઠતા શંકાવિહીન છે. સંચિત સંસ્કાર અને સંબંધિત વાતાવરણ પણ એને પોષતું રહ્યું. ઉપાસના ક્રમ સરળ અને ઉત્સાહવર્ધક પણ રહ્યો. જે ગાડી ચાલે તે એના પાટા ઉપર આગળ ને આગળ ધપતી રહી. ત્યારથી માંડીને આજ સુધી એણે આરામ લીધો નથી કે કોઈ અવરોધ આડે આવ્યો નથી. 80 વર્ષની ઉંમર થવા છતાંય એ માન્યતા, ભાવના, શ્રદ્ધા આગળ ને આગળ જ વધતી રહી છે. માનવીય ગૌરવને અનુરૂપ જીવન કેવી રીતે જીવી શકાય છે, તેની સાથે જોડાયેલ મર્યાદાઓનો સંપૂર્ણ નિર્વાહ કેવી રીતે થઈ શકે છે અને ત્યજવાલાયક બાબતોથી કેવી રીતે બચી શકાય છે, આ સમજ અંતરના ઊંડાણમાંથી હંમેશા ઉઠતી રહી અને તેનું પાલન સ્વભાવનું અંગ બની જવાને કારણે વગર મુશ્કેલીએ થતું રહ્યું. ગુણ, કર્મ, સ્વભાવ, ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં જે તથ્યો ઊંડા ઉતરીને પાકા બની જાય છે તે નાના મોટા આઘાતોથી ડગતા નથી. જોવામાં આવ્યું છે કે ગાઢ સંકલ્પ સાથે જોડાયેલી વ્રતશીલતા અનાયાસે જ નભતી રહી છે અને સાચે જ કોઈ ડાઘડૂઘ વગર નભી પણ ગઈ છે. ઈશ્વર પ્રત્યે સુનિશ્ચિત આત્મીયતાની અનુભૂતિ, ઉપાસના, જીવનમાં શાલીનતાનો સમાવેશ અર્થાત સાધના તેમજ કરુણા અને ઉદારતાથી ભરપૂર અંતરમાં
હર હંમેશ ઝરણાની જેમ ઉત્પન્ન થતી રહેતી આરાધના આ એ જ ત્રિવેણી છે જે મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનાવી દે છે. આ સંગમ સુધી પહોંચવાથી દુઃખ, દર્દ, દોષ, દુર્ગુણો વગેરે અંતરમાં પ્રવેશ કરવા શક્તિમાન રહેતા નથી. ત્રિપદા કહેવાતી ગાયત્રી પ્રજ્ઞા, મેઘા અને શ્રદ્ધા બનીને એ સ્તર સુધી આત્મસાત બની ગઈ છે જાણે સાચે જ લાગવા માંડ્યું કે એવું મનુષ્ય જીવન મળેલ છે કે જેને દેવતાઓને દુર્લભ અને દેવત્વના અવતરણ જેવા શબ્દો વડે ઓળખવામાં આવે છે. સાધારણ સ્તરના નરવાનર ધાણીના બળદની જેમ પીસાતા રહીને જિંદગીના દિવસો પસાર કરી દે છે, પરંતુ જ્યારે અંદરથી ઉત્કૃષ્ટતાનો ઉલ્લાસ ઉભરાય છે તો અંતરમાં બીજ રૂપે રહેલ દેવી ક્ષમતાઓ જાગૃત અને સક્રિય બનીને પોતાની મહત્તાનો પરિચય આપવા માંડે છે, જેને આધ્યાત્મનો એવો ચમત્કાર કહી શકાય કે જે ભૌતિક શક્તિઓની સરખામણીમાં વધુ સમર્થ છે. ઉપાસનાના પ્રકરણમાં શ્રદ્ધા અને વિશ્વાસની શક્તિ જ મુખ્ય છે. એ એવા સ્તરની બંદૂક છે કે જેમાં કોઈ પણ ફેક્ટરીમાં બનેલી કારતૂસ ચલાવી શકાય છે. આ દ્રષ્ટિથી માત્ર ગાયત્રી મંત્ર જ નહીં, સાધકની આસ્થાને અનુરૂપ અન્ય મંત્રો અને ઉપાસના વિધિ પણ પોતાની શક્તિનો એવો જ પરિચય આપી શકે છે. શ્રદ્ધા અને વિશ્વાસના અભાવમાં ઉપેક્ષાપૂર્વક અસ્તવ્યસ્ત મનથી કોઈ પણ ઉપાસના પ્રક્રિયા અપનાવવામાં આવે તો અસફળતા જ હાથમાં આવશે. પરીક્ષણ માટે પ્રયોગશાળાની તથા એને માટે આવશ્યક યંત્રો અને સાધનની જરૂર પડે છે. આ સંદર્ભમાં ઇચ્છનીય અને સારું તો એ છે કે માનવ શરીરમાં વિદ્યમાન ચેતના જ એ બધી આવશ્યકતાની પૂર્તિ કરી દે છે. જે અત્યંત સશક્ત પ્રયોગ પરીક્ષણ માટે ભૌતિક વિજ્ઞાનીઓને માટે કિંમતી યંત્ર અને ઉપકરણોથી સુસજ્જિત પ્રયોગશાળા પ્રાપ્ત થયા પછી જ શક્ય બને છે. હાલ વિજ્ઞાનની સાબિતીઓ ગાઢ રીતે જનજનની માન્યતાઓને પોતાના પ્રભાવ ક્ષેત્રમાં લઈ ચૂકી છે. આજની માન્યતાઓ અને ગતિવિધિઓ એનાથી વિભૂષિત છે અને એ મુજબ જ પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરી રહી છે. આધ્યાત્મનું સ્વરૂપ મુશ્કેલીજનક સ્તરનું બનીને રહી ગયું છે. પરિણામે ન તો તેનો કોઈ સાધનાર પર પ્રભાવ પડે છે કે ન તેનાથી વાતાવરણને ઉચ્ચ સ્તરીય બનાવવામાં કોઈ મદદ મળે છે. આવા દુર્ગતિના દિવસોમાં એ યોગ્ય જણાયું છે કે જો વિજ્ઞાનના પ્રત્યક્ષવાદનો અને યથાર્થતાનો જે રીતે અનુભવ કરી લેવામાં આવેલ છે એ જ રીતે આધ્યાત્મને પણ જો સશક્ત અને પ્રત્યક્ષ ફળ આપનાર માનવનો સુયોગ બની શકે તો સમજવું જોઈએ કે સોનામાં સુગંધનો સુયોગ બની ગયો. વિજ્ઞાન, શરીર અને આધ્યાત્મની પ્રાણચેતના મળીને કામ કરી શકે તો સમજવું જોઈએ કે બધું જ જીવંત બની ગયું. એક પ્રાણવાન દુનિયા તમામ શક્તિઓ સાથે નવેસરથી નવા કલેવરમાં પેદા થઈ ગઈ. ન તો વિજ્ઞાન ઝઘડા કરનારું રહ્યું કે ન તો આધ્યાત્મ સાથે જોડાઈ ગયેલી કુરૂપતા માટે કોઈ શક્તિ બચી શકી છે.